ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આઈ હોપ કે મિત્રો તમે બી મજામાં છો. તો આપણે હવે નીચે આવ્યા હતો કારણ કે મારે અગરબત્તી બધી ગઈ તો માતાજીની અગરબત્તી લેવાની છે અને છાશ દૂધ જેવું લેવાનું તો લઈને આપણે જઈશું આપણે ઘરે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે જો બેડ સાફ થઈ ગયો. આજે થોડા વહેલો ઉઠી ગયા, ચા નાસ્તો કરી લીધો મેં પણ. ચા નાસ્તો કરી કપડાં ધોઈ ગયા છે ને હવે મારે જવું છે નાવા. આજે મારે જવાનું છે બહાર જતા મારા મેળી માનું દર્શન કરવા. થોડા વહેલો ઉઠી ગયા એટલે ફટાફટ કામ પતી જાય ને. પપ્પા તો જો ખાવા માટે નીચેથી આવીને આવ્યા. ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી ગઈ અને શાક મેં આજ બનાવી મસ્ત મેથી અને બટાકાનું. એટલું શાક મસ્ત બની ગયું કે જોરદાર થઈ ગયા. તો ચલો તો હું થોડું તમારો ભૂખ લાગી જમી લઉં કારણ કે આજ રવિવાર છે. આપણે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને બીજું કે મિત્રો દર રવિવાર આવે ને તો એમ થાય કે ચાણે જે બારે જા. આજ અમારો એવો દિવસ કે તો આમ કોઈ પ્રસંગ હોય ને એવું લાગે આમ. તો મિત્રો તમે બી ચોક્કસ આવજો કારણ કે ત્યાં માનું પ્રવચન એટલું જોરદાર હોય ને કે બધાના માનવીના અંદર પરિવર્તન થઈ જશે. ખરેખર એકવાર તમે એનું પ્રવચન સાંભળશો ને બહુ મજા આવશે આમ. તો ચોક્કસથી તમે આવજો, માતાજીનું ત્યાં પ્રવચન સાંભળજો. બરાબર, અમે બી જઈશું અને અમે બી ત્યાં તમને માતાજીના મસ્ત આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો મિત્રો આજ રવિવાર છે તો રવિવારે અમે કારણ કે દર રવિવારે અમે જઈએ છીએ બારેજા ધામ. તો મિત્રો તમે બી ચોક્કસ એકવાર આવજો બારેજા ધામ કારણ કે માનું પ્રવચન મિત્રો એટલું જોરદાર હોય ને કે ખરેખર તમે એકવાર માતાજીનું ત્યાં પ્રવચન સાંભળશો ને તમારું જીવન ધન્ય થઈ જશે અને કાંક જિંદગીની અંદર તમને નવું શીખવા મળશે. તો જરૂરથી એકવાર બારેજા ધામ આવજો અને માતાજીનું જરૂરથી પ્રવચન સાંભળજો. ખરેખર જિંદગીની અંદર આવો લાવો વારંવાર નહીં મળે તો ચોક્કસ આવજો. ચોક્કસ ના આવો તો કાંઈ નહીં પણ બારેજા ધામ યુટ્યુબની અંદર માતાજીના યુટ્યુબની અંદર ચેનલ છે એની અંદર બી સાંભળજો. અને એ બી ના થાય તો ચલો અમે જઈએ તો અમે બી તમને દર્શન કરાવશું. તો ચોક્કસ અમારા બ્લોગની અંદર તમે ત્યાં માતાજીના દર્શન બી કરજો. તો ચલો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતાજી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે રજા રાખી? આજ રજા રાખી બારે જવા મળે એટલે હે ને વાંધો નહીં. એટલે હું તો શું અમે તો અમે જશું અને તમે હે ને એ તો આડુને આવવાના ને કુશલ ને એ તો એમને અહીં બોલાવીએ પછી સીધા તમે કોમલ આવો એટલે જલ્દી ફટાફટ નીકળી જજો. બરાબર ને? અને સાથે ધીમે ધીમે આવજો. બરાબર, સારું. ચાલ લીધું હવે કારણ કે થોડુંક વહેલા જમી લીધું અને થોડી ભૂખ બી લાગી હતી. આમ તો હું જમું નોકરી દઉં ને તો 1:30 વાગે જમું પણ થોડુંક જલ્દી જમી લીધું. તો ચલો મિત્રો હું હવે અત્યારે જઈશ નીચે. આપણે અમારા આડુને ત્યાં નીચે મળશું અને ભાઈબંધો નહીં મળશું કારણ કે આ થોડું જલ્દી જવાનું છે બારેજા ધામમાંના દર્શન કરવા. તો ચલો મિત્રો અમે જશું તમને બી દર્શન કરાવશું બધા માતાજીના. તો ચોક્કસ મિત્રો વિડીયોમાં બનાવી દે. ઉતરણ આવી ગઈ તમારે? હા. એટલે રજા એટલે મોજ કરવાની હે ને? હા હા. રવિવાર. દોરી લાયક ના લાયા? હા. કઈ લાયા? સતરંગી એટલે સાંકળાટ. હા. સાંકળાટ હે ને? ચાઇના બાઇના ના લાવતો? હા. હા, કારણ કે સરકારનો રૂલ છે ચાઇના દોરી લાવી નહીં અને ઉડાવણી કારણ કે એનાથી પક્ષીને નુકસાન થાય. બરાબર ને? હા. બસ ત્યાં રજા હે, પતંગ ઉડાડો ને મોજ કરો. મિત્રો અમે નીકળી અત્યારે હવે બારેજા ધામ ખુખાર મેલીમાના દર્શન કરવા. શું બી તમે કોમલ આવો તમે શાંતિથી આવજો હો ને? એટલે ફોન કરજે નીકળે એટલે હો. રસ્તો ના ચાલે પેલા મેપ ઉપર રીતના જ આવી જજે. જય માતાજી. બારેજા ધામ દર્શન every
your love unfold. Every step on your side, in your arms of light. Beyond the horizon, we explore. In your love, I want more. Oh. રિક્ષા માં આ બધું કરે છે રિક્ષા બધી આ બધું સામે હતી કઈ વખતે આજે કામ ગાડી હા આમ નહીં બહુ પબ્લિક ભાઈ જુઓ. માને નહીં કોઈના ફોન નહીં લાગતા ધીરે ધીરે ચાલો જાય જુઓ. રામ જય માં કુકા મેલે. ચલો હવે દર્શન કરીને આપણે હવે જશું આપણે ઘરે. મિત્ર પવન પાછળ આવે છે. દર્શન થઈ ગયા જોરદાર માતાજીના. ચલો હવે જશું આપણે. રાજુ આજે આગળ ખાલી જો બહાર નીકળવાની ભીડ જુઓ ખાલી તમે. એટલો ટ્રાફિક જોરદાર છે ને. આ જો ખાલી બહાર નીકળવા માટેની લાઈન. ચલો મિત્રો હવે જશું ગાડી જોડે, કારણ કે 1 કિલોમીટર હેડીને જવાનું હોય. 1 કિલોમીટર જશું ત્યારે આપણી ગાડી આવશે. ચલો મિત્રો 12 વાગ્યા હતા. અત્યારે આપણે આવી ગયા ઘરે, કારણ કે વાગ્યા છે 9:30. કારણ કે ગયા હતા પણ ગાડીમાં તો પંચર પડી એટલે થોડું લેટ થઈ ગયું. અને રિટર્નમાં ટ્રાફિક બી થોડો હેવી હોય છે. તો ચલો મિત્રો
હવે થોડીક ચા બાકી લઈએ. ચા પીવા મારી પીવી હતી પણ હવે ભીડમાં ના મજા આવી. ચાલો મજા ના આવી. ક્યાં ચા પીવાની? ચલો ગાઈસ આવી જાય બારે કામ થઈ બોલાવો. હલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.